મિત્રો, આજે આપણે ટેલીના નવા સેશનમાં શરૂઆત કરીએ છીએ. લાસ્ટ મારી વિડીયોમાં આપણે જોયું હતું કે ટેલીના ફીચર્સ શું છે, ટેલી કઈ કંપનીએ બનાવ્યું છે અને કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ સિસ્ટમ શા માટે. આપણે તેનાથી થોડુંક આગળ હવે જોઈએ છે. મિત્રો, આપણી જોડે ટેલી એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. હવે મારે એકાઉન્ટમાં ટેલી સોફ્ટવેરમાં લખવું છે, તો તેના માટે જરૂરી કયું મટીરિયલ્સ હોવું જોઈએ તે પણ આપણી જોડે લિસ્ટ તૈયાર હોવું જોઈએ. આપણી પાસે લાસ્ટ યર્સનું એટલે કે પ્રીવિયસ યર્સનું બેલેન્સ શીટ હોવું જોઈએ, પ્રીવિયસ યર્સના ટ્રેડિંગ એકાઉન્ટ હોવા જોઈએ, જેને આપણે વેપાર ખાતું કહીએ છીએ. પ્રીવિયસ યર્સનો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ્સ પણ જોઈએ છે, એટલે કે અગાઉના વર્ષના નફા નુકસાન ખાતું, સરવૈયું, વેપાર ખાતું, તે વસ્તુ આપણે ખાસ જોઈએ છે. આ વસ્તુ એટલા માટે ખાસ જોઈએ છે, એક તો આપણને અંદાજ આવે કે કોઈ કંપની માટે આપણે એકાઉન્ટ લખીએ છીએ તો આપણે ફી કેટલી લઈ શકીએ, પહેલી વસ્તુ એ. બીજું કે તેનાથી આપણને અંદાજ આવે છે કે આ કંપનીને કેટલો ફાયદો થયો હશે, કેટલું નુકસાન છે, અથવા તો તેના કઈ રકમ આપણે આગલા વર્ષમાં ખેંચવાની છે, તેનો ગ્રોથ પ્રોફિટ છે કે નેટ પ્રોફિટ, એ બધું આપણે સરળતાથી જાણી શકીએ છીએ. એટલા માટે આપણે કોઈ પણ એકાઉન્ટ લખવું હોય તો આગલા વર્ષની આટલી વસ્તુ માંગવી આપણે બહુ જરૂરી છે. એ ઉપરાંત ચાલુ વર્ષમાં આપણે જે એકાઉન્ટ લખવાનું છે તેના ખરીદીના બિલો, પરચેસ બિલ, સેલ્સ બિલ, વેચાણના બિલો, બેંક સ્લિપ બુક, બેંકની સ્લિપ બુક છે, ચેકબુક છે, બેંકના સ્ટેટમેન્ટ છે, ખર્ચાના બિલો, એક્સપેન્સ બિલ અને એક્સપેન્સ વાઉચર્સ. આટલી વસ્તુ ઉપરાંત આપણને કઈ કઈ બીજી વસ્તુની જરૂર પડે છે, તો પરચેઝ રજિસ્ટર, જેને આપણે ખરીદ પત્રક કહીએ છીએ, સેલ્સ રજિસ્ટર, વેચાણ પત્રક, બેંકની બુક, કેશ બુક, રોજમેર હવાલા ખાતું, લેઝર્સ એટલે ખાતા જે દરેકના પાડ્યા હોય તે, અને સ્ટોક સમરી એટલે સ્ટોક પત્રક. આટલી વસ્તુની આપણને જરૂરિયાત રહેતી હોય છે. હવે આપણે ટેલી સ્ટાર્ટ કરવું હોય તો કઈ રીતના થઈ શકે છે? તો બે રીતના ટેલી સ્ટાર્ટ થઈ શકે છે. એક તો આપણા ડેસ્કટોપ પર જો પહેલેથી ટેલી ઇન્સ્ટોલ હોય તો તેનો શોર્ટકટ બનાવેલો ડેસ્કટોપ પર પડ્યો હોય તો તે, અથવા સ્ટાર્ટ પ્રોગ્રામમાં જઈને પણ આપણે ટેલીમાં એન્ટર કરી શકીએ છીએ. જેવું ટેલી આપણે એન્ટર કરીશું એટલે આપણને એક સ્ક્રીન જોવા મળે છે. સામાન્ય રીતના સ્ક્રીનને અલગ ભાગમાં ડિવાઈડ કર્યો છે. આ મેઇન સ્ક્રીન ઉપર દેખાય છે. જોડે અહીં આપણે જોઈ શકીએ છીએ તેમ 4 પાર્ટમાં સ્ક્રીનને ડિવાઈડ કર્યો છે. ફર્સ્ટ જે છે તે ટાઇટલ બાર છે. ત્યાર પછી અલગ અલગ ટૂલ આપ્યા છે, ટૂલ બાર છે. ત્યાર પછી મુખ્ય સ્ક્રીન છે અને પછી છે 5 પાર્ટમાં છેલ્લી જે લાઈન છે તેને ડિવાઈડ કર્યું છે તે છે. મેઇન સ્ક્રીનને પણ આપણે કંપની ઇન્ફોર્મેશન અથવા તો ગેટવે ઓફ ટેલી તરીકે ઓળખી શકીએ છીએ. એટલે મેઇન સ્ક્રીનને ગેટવે ઓફ ટેલીમાં પણ આપણે ઓળખાણ રાખી શકીએ છીએ. એક યા બીજી રીતે કદાચ ઓબ્જેક્ટિવમાં કે એમસીક્યુમાં પ્રશ્ન પૂછે તો આપણને ખ્યાલ રહે. હવે આપણે જોઈએ છે કે અહીંયા કોઈ પણ કંપની ક્રિએટ કરવી હોય તો તેના માટે આપણને સિમ્પલ છે કે શરૂઆતના સ્ક્રીનમાં આપણને બતાડ્યું હતું તેમ કે કંપની ઇન્ફોર્મેશન, તેની અંદર આપણને અલગ અલગ ઓપ્શન આપી દીધા છે. સિલેક્ટ કંપની, લોગિન એઝ, રિમોટ, ક્રિએટ કંપની, બેકઅપ, રિસ્ટોર. અહીંયા કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ મીન્સ કે અહીંયા જે પણ ઓપ્શન આપ્યા છે તેમાં એક કેરેક્ટર બોલ્ડ હાઇલાઇટ કરેલો છે. એ ડાયરેક્ટ કેરેક્ટર હું પ્રેસ કરું તો પણ તે વસ્તુ એક્ટિવેટ થઈ જાય છે. માનો કે મારે ક્રિએટ કંપનીમાં જવું છે તો હું અપ કે ડાઉન એરો કી નહીં કરું, હું ડાયરેક્ટ સી પ્રેસ કરીશ તો ડાયરેક્ટ ક્રિએટ કંપનીમાં હું જઈ શકીશ. બનાવેલી કંપની છે તેમાં જવું છે તો હું ડાયરેક્ટ એસ પ્રેસ કરીશ તો સિલેક્ટ કંપનીમાં જઈ શકીશ. બેકઅપ માટે બી, રિસ્ટોર માટે આર અને ક્વિટ માટે ક્યુ છે. એટલે ડાયરેક્ટ એ કેરેક્ટર પ્રેસ કરવાથી ઇફેક્ટ મળે છે, જેથી તેને કહેવામાં આવે છે કેસ સેન્સિટિવ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા મિત્રો કંપની ક્રિએટ કરવી છે એમ તો સૌથી પહેલા આપણે ક્રિએટ કંપની પર કરીએ છીએ એટલે આપણને એક આ સ્ક્રીન જોવા મળે છે.
અહીંયા દરેકે દરેક ઓપ્શન આપણને આપેલા છે જે આપણે ફિલઅપ કરવા જરૂરી છે. તો આપણે વન બાય વન ઓપ્શન જોઈએ. તો સૌથી પહેલું છે ડિરેક્ટરી અને નેમ. ડિરેક્ટરીમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બાય ડિફોલ્ટ કંપનીનો પાથ આપ્યો છે. જ્યાં આપણી ફાઇલ સેવ થાય છે તે પાથ અહીંયા આપ્યો છે કે સી ડ્રાઈવમાં tally.erp નામનું ફોલ્ડર છે. તેમાં ડેટા નામના ફોલ્ડરમાં આપણી કંપની સ્ટોર થશે. એ આપણે પાથ બદલવો હોય તો આપણે બદલી શકીએ છીએ, પણ બને ત્યાં સુધી એ પાથ ના બદલીએ તો વધારે સારું. ત્યાર પછી આપણને નેમ પૂછ્યું છે, જેમાં આપણે કંપનીનું નામ લખવાનું છે. માનો કે મારું છે કે સપોઝ વિમલ કોર્પોરેશન લિમિટેડ, તો એ કંપનીનું નામ આપણે લખી શકીએ. મેલિંગ એડ્રેસમાં પણ કંપનીનું નામ લખવાનું છે. એટલા માટે કંપનીનું નામ લખવાનું છે કે અહીંયા આપણે જે રિપોર્ટ જનરેટ કરીશું તેમાં કંપનીનું નામ લખાઈને આવે, એટલા માટે અહીંયા મેલિંગ નેમમાં એનું એ જ કંપનીનું નામ આપણે ફરીથી લખવું જરૂરી છે. એડ્રેસ, કંપનીનું પૂર્ણ સરનામું લખવું જરૂરી છે. અહીંયા આપણને ડિસ્પ્લે કરેલું જ છે કે પૂર્ણ સરનામું પિનકોડ સાથે આપણે લખવું જરૂરી છે. સ્ટેટ્યુટરી કમ્પ્લાયન્સમાં અહીંયા આપણે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે, કારણ કે ટેલીનું ઘણી બધી કન્ટ્રી વાઇઝ ટેલીના સોફ્ટવેરમાં અમુક નોર્મ્સ ચેન્જ થયેલા આપણને જોવા મળતા હોય છે. તો આપણે તેમાં ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. સ્ટેટમાં જેવું ઇન્ડિયા સિલેક્ટ કરીશું એટલે બધા સ્ટેટ ઇન્ડિયાના આવશે. તેમાં આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે, તો આપણે ફક્ત જી પ્રેસ કરવાનું છે. જી પ્રેસ કરવાથી જી થી શરૂ થતા જેટલા પણ હશે કેરેક્ટર સ્ટેટ એ હાઇલાઇટ થઈ જાય છે. તો આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું આવશે અને પિનકોડ અવશ્ય લખવું આપણે જરૂરી છે, જે આપણે જાતે ટાઈપ કરવાનો હોય છે. ત્યાર પછી ટેલિફોન નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ. મોબાઈલ નંબર અને ઈમેલ ખાસ લખવો જરૂરી છે. જો તમારી જોડે લાયસન્સ વર્ઝન હશે તો અત્યારના ટેલીમાં એવી ફીચર્સ એડ થયેલા છે કે તમે મોબાઈલની મદદથી કે ઈમેલની મદદથી પણ તમે તમારું અમુક વસ્તુઓ, ડેટા કોઈકને મોકલવો હોય તો તમે મોકલી શકો છો, અથવા તો ટેલી કંપની અથવા તો આપણું જે સોફ્ટવેરમાં એન્ટ્રી કરી છે તો રજિસ્ટર નંબર એડ થયેલો હશે તો તેની ઉપર તે ઇન્ફોર્મેશન આવી શકે છે. એટલે અહીંયા રેગ્યુલર જે આપણે મોબાઈલ અને ઈમેલ યુઝ કરતા હોઈએ જે કંપનીનો, તો તે લખવો બહુ જરૂરી છે. કરન્સી સિમ્બોલ એઝ યુઝ્યુઅલ આપણે નવો જે રૂપીસનો આવ્યો છે તે સિમ્બોલ. મેન્ટેન. અહીંયા આપણને ટેલી બે ટાઈપના અલગ અલગ એકાઉન્ટ લખવાનું પૂછે છે. અહીંયા છે એકાઉન્ટ્સ ઓનલી અને બીજું છે એકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી. અહીંયા વસ્તુનો તફાવત છે. મારે ફક્ત ને ફક્ત એકાઉન્ટ લખવું છે તો હું ફક્ત એકાઉન્ટ્સ ઓનલી સિલેક્ટ કરીશ. પણ જો મારે એકાઉન્ટની સાથે સાથે સ્ટોક પણ મેન્ટેન કરવો છે, એટલે કે ઇન્વેન્ટરી પણ મેન્ટેન કરવી છે મારે એમ, તો પછી એકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી મારે ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. અહીંયા સિલેક્શન એટલા માટે પૂછે છે કે એકાઉન્ટ્સ ઓનલી જો મેં લખ્યું હોય તો ઇન્વેન્ટરીના ઓપ્શન અમુક આપોઆપ હાઇડ થઈ જશે એમ, જે આપણે જરૂરી નથી હોતા તે આપણને ડિસ્પ્લે નહીં થાય. એના માટે આપણને અહીંયા પહેલેથી પૂછે છે કે તમારે કંપની ફક્ત એકાઉન્ટ પૂરતી જ છે કે એકાઉન્ટ અને સ્ટોક સાથેની છે તે. તો અહીંયા આપણે એકાઉન્ટ્સ ઓનલી સિલેક્ટ કરીએ છીએ. પછી જે ફાઇનાન્શિયલ યર, એઝ યુઝ્યુઅલ આપણે ઇન્ડિયામાં 1 એપ્રિલથી ફાઇનાન્શિયલ યર શરૂ થાય છે, એટલે આપણે અહીંયા 1 એપ્રિલ 2020 આપણે અહીંયા લખી શકીએ છીએ. બુક્સ બિગિનિંગ ફ્રોમ. હવે માનો કે મેં ધંધો 1 એપ્રિલથી સ્ટાર્ટ નથી કર્યો, પણ માનો કે 1 ઓક્ટોબરથી સ્ટાર્ટ કર્યો છે, તો અહીંયા સ્ક્રીનમાં આપણને પૂછે છે બુક્સ બિગિનિંગ ફ્રોમ. તો ત્યાં આપણે 1 ઓક્ટોબર 2020 લખી શકીએ છીએ. પણ જો ભૂલથી 1 એપ્રિલ 2020 લખાઈ ગયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે જ્યારથી શરૂ કરીશું એ તારીખથી જ એકાઉન્ટ લખાતું હોય છે એમ. એટલે બને ત્યાં સુધી જે ફાઇનાન્શિયલ યર હોય 1/4 એ જ આપણે બુક લખવાની શરૂઆત 1/4 આપણે લખીએ તો વાંધો આવતો નથી. સિક્યુરિટી કંટ્રોલ્સ.
અહીંયા ખાસ એક છે કે આપણે પાસવર્ડ આપવો હોય તો અહીંયા આપણને પાસવર્ડનું પૂછે છે ઓપ્શન. પણ અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે એક વખત જો હું પાસવર્ડ ભૂલી ગયો તો તે પાછો આવી શકતો નથી. સિવાય કે જો મારું લાયસન્સ વર્ઝન હોય તો મને કંપનીમાંથી કંઈક તેને માટે જે કંઈ ચાર્જ થતો હોય એ ચાર્જ લઈને આપે તો વસ્તુ અલગ છે એમ. પણ એક વખત ભૂલી ગયા પછી તેને રિકવરી કરવું બહુ મોંઘું પડતું હોય છે અથવા તો શક્ય બનતું નથી હોતું. અથવા પાસવર્ડ આપો તો એવું આપો કે જે આપણે સરળતાથી યાદ રહી શકતો હોય અથવા આપણને ક્યાંક લખવાની ટેવ હોય તો તે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અ, છેલ્લે આપણને પૂછે છે કે તમારે કંપની બનાવવી છે યસ ઓર નો. જો આપણે યસ કહીશું તો તે થોડોક સમય લે છે. એટલા માટે કે જે તે કન્ટ્રી અને જે તે સ્ટેટને રિલેટેડની ફાઇલને એ લિંક અપ કરે છે. એટલા માટે અમુક પ્રોસેસ થાય છે જે સ્ક્રીનમાં આપણને જોવા મળે છે કે સ્ટેટ્યુટરી માસ્ટર્સ એટલે કે જે તે કન્ટ્રી અથવા તો જે તે સ્ટેટના અમુક નોર્મ્સ જે છે તે આપણને કોલ કરે છે ફાઇલને એટેચ કરે છે એટલા માટે અમુક પ્રોસેસ થશે અને પછી આપણને કંપની બની ગયેલી આવશે. જે સ્ક્રીનમાં જોઈ શકાય છે કે અહીંયા એ નામની એક કંપની બનાવી છે ડાબી બાજુ સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતના આપણે ઇઝીલી કોઈ કંપની બની શકાય છે એમ. હવે આપણે જોઈએ કે કંપની બની ગયા પછી આપણે જે શરૂઆતમાં મેઇન સ્ક્રીન જોયો તો તેમાં ઉપર ટાઇટલ બાર હતું, પછી આપણને મેનુ બાર જોવા મળતું હતું. તો તેની બધી જે ડિટેલ્સ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ એમ. અ, જે છે મેઇન સ્ક્રીનમાં ટેલી ERP9 લખ્યું છે જેને આપણે ટાઇટલ બાર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી અંદર નીચે બધા મેનુ બારમાં અલગ અલગ બટન્સ હતા. તેમાં પહેલું જ બટન છે પી. પી ની નીચે એક જ અંડરલાઈન જોવા મળે છે આપણને. પણ આગળ જોતા જઈએ તો કે છે, એચ છે તેની નીચે બબ્બે અંડરલાઈન જોવા મળે છે. એક અંડરલાઈન નો મતલબ એવો થાય છે કે મારે ઓલ્ટર કી નો ઉપયોગ કરવાનો છે. ઓલ્ટર પી, ઓલ્ટર ઈ, ઓલ્ટર એમ, ઓલ્ટર ઓ, ઓલ્ટર જી. પણ મારે બે અંડરલાઈન હોય તો મારે કંટ્રોલ કી નો ઉપયોગ કરવો પડે છે કે કંટ્રોલ એચ, કંટ્રોલ કે, કંટ્રોલ પી. જો બે અંડરલાઈન હોય તો. પણ એક અંડરલાઈન હોય તો આપણે ઓલ્ટર કીની મદદથી આપણે તે ઓપ્શનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ટેલીમાંથી કોઈ પણ રિપોર્ટ્સની પ્રિન્ટ લેવી હોય તો ઓલ્ટર પી નો ઉપયોગ થાય છે એટલે કે પ્રિન્ટ બટનનો ઉપયોગ થાય છે. ટેલીની કોઈ પણ ફાઇલ જે છે ડેટા છે તેને એક્સેલ અથવા તો સ્પ્રેડશીટ કહીએ છીએ. તેમાં આપણે લાવવો હોય તો તેને માટે જરૂર પડે છે એક્સપોર્ટની, ઓલ્ટર ઈ ની જરૂર પડે છે. આપણે કોઈ ડેટાને ઈમેલ કરવો છે તો તેના માટે છે ઓલ્ટર એન ઈમેલ ઓપ્શન. આપણે કોઈ લેંગ્વેજ ટ્રાન્સફર કરવી છે, ઇંગ્લિશ છે તેમાંથી માનો કે ગુજરાતી, હિન્દી, મરાઠીમાં ટ્રાન્સફર કરવું છે એમ તો ઓલ્ટર જી કરીએ તો લેંગ્વેજનું લિસ્ટ આવી જાય છે. સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ છીએ. તો ઓટોમેટિક ગુજરાતી સિલેક્ટ કર્યું તો આખું ટેલી ગુજરાતીમાં આવી જાય છે એમ. ફરી પાછું લેંગ્વેજમાં જઈએ આપણે અને ઇંગ્લિશ કરીશું તો તે પાછું ઇંગ્લિશમાં આવી જશે એમ. તો આ રીતે આપણે ઇંગ્લિશ ગુજરાતીમાં કરવું હોય તો કરી શકાય છે, કોઈ વાંધો આવતો નથી. કંટ્રોલ કી જે કીધું તે કે ની નીચે ડબલ અંડરલાઈન છે એટલા માટે આપણે હેલ્પલાઇન જોઈતી હોય તો હેલ્પ મળી શકે છે. ટેકનિકલ સપોર્ટ જોઈતો હોય તો તેના માટે કંટ્રોલ એચ નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એમ. તો આ રીતના આપણને અલગ અલગ બટન્સનો ઉપયોગ આપણને જોવા મળે છે. હવે ગેટવે ઓફ ટેલીના મેઇન સ્ક્રીનમાં આપણે જોયું હોય તો જમણી બાજુના અમુક બટન બાર આપેલા છે. તેમાં F1 હતું ફંક્શન કી. તો F1 શેના માટે છે? તો સિલેક્ટ કંપની માટે છે. અત્યારના આપણે જે કંપનીમાં વર્ક કરીએ છીએ તે સિવાયની બીજી કોઈ કંપની ઓપન કરવી હોય તો સિલેક્ટ કંપનીનો આપણે ઉપયોગ કરી શકાય છે. જો સિલેક્ટ કંપની કરીશું તો જેટલી કંપની બનાવી હશે તેનું લિસ્ટ આવશે અને લિસ્ટમાંથી આપણે જે પણ કંપની ઓપન કરવી છે તે આપણે ઓપન કરી શકીએ છીએ.
સપોઝ અત્યારના મેં જે કંપની ઓપન કરી છે તેને બંધ કરવી છે, ટેલીમાંથી બહાર નથી નીકળવું અને કંપનીને બંધ કરવી છે, તો ઓલ્ટર F1, કારણ કે F1 ની નીચે એક જ અંડરલાઈન છે એટલે શટ કંપની, એ કંપનીને આપણે ક્લોઝ કરીશું એમ, પણ ટેલી તો ઓપન રહેશે. અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે એક મેં ટેલી સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું છે તો તેમાં મેક્સિમમ કેટલી કંપની આપણે બનાવી શકીએ છીએ? મેક્સિમમ આપણે જેટલી આપણી સ્ટોરેજ કેપેસિટી હોય એટલી આપણે કંપનીઓ એક ટેલીમાં આપણે બનાવી શકીએ છીએ એમ, પણ ઓછામાં ઓછી એક કંપની બનાવવી જરૂરી છે, મેક્સિમમ અનલિમિટ છે. F2 છે કે વાઉચરની એન્ટ્રી વખતે આપણે ડેટ ચેન્જ કરવી હોય તો તેના માટે F2 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. MCQમાં F1 થી શરૂ કરીને F10 અલગ અલગ ફંક્શન કીનો ઉપયોગ શું છે તે પૂછાઈ શકતું હોય છે, તે વખતે આપણે ધ્યાન રાખવું જરૂરી છે. F2 સિમ્પલ ડેટ ચેન્જ કરવા માટે છે. ઓલ્ટર F2 આપણે કોઈ પણ કંપનીનો કરંટ પીરિયડ ચેન્જ કરવો હોય તો આ કીનો આપણે ઉપયોગ થયેલો જોવા મળતો હોય છે. ઓલ્ટર F3 કંપની ઇન્ફોર્મેશનના સ્ક્રીનમાં આપણે જોવું હોય તો ઓલ્ટર F3 ની મદદથી આપણે કંપની ઇન્ફોર્મેશનના સ્ક્રીનમાં આપણે ડાયરેક્ટ જઈ શકીએ છીએ એમ. આની મદદથી આપણે કોઈ પણ કંપની જે બનાવી છે તેમાં ફેરફાર કરવો હોય તો આપણે ફેરફાર પણ કરી શકાતો હોય છે. અગત્યની વસ્તુ છે F11 અને F12 ફીચર્સ. F11 એ અત્યારના જે સિલેક્ટ કંપની કરી છે તેના પૂરતું જ ફેરફારો લાગુ પડશે. એટલે કે માનો કે અત્યારના વિમલ કોર્પોરેશન નામની કંપની સિલેક્ટ કરી છે તો એ કંપનીમાં મારે જે ફેરફાર કરવા છે, અમુક ફીચર્સ એડ કરવા છે કે રિમૂવ કરવા છે, તો F11 નો હું યુઝ કરીશ. તેમાં આપણને એકાઉન્ટિંગ ફીચર્સ, ઇન્વેન્ટરી અને સ્ટેટ્યુટરી એન્ડ ટેક્સેશન આપણને જોવા મળતું હોય છે. F1, F2 અને F3 ફંક્શન કી. F12 ફંક્શન કી કોન્ફિગર છે. આખા ટેલીની જેટલી પણ ડિરેક્ટરી છે બધી ડિરેક્ટરીમાં મારે ઇફેક્ટ આપવી હોય તો F12 ફંક્શન કીનો હું ઉપયોગ કરું છું. અને કીબોર્ડમાં એસ્કેપ કી આપી છે, એ એસ્કેપ કી પ્રેસ કરતા જઈશું એટલે આપણે મેઇન સ્ક્રીન ગેટવે ઓફ ટેલીમાં આપણે પાછા આવી જઈશું. અને ત્યાંથી બહાર નીકળવું હોય તો એસ્કેપ કી આપીશું તો ડાયરેક્ટ તેમાંથી બહાર આપણે નીકળીને આપણા મેઇન વિન્ડોના સ્ક્રીન ઉપર આપણે આવી જતા હોઈએ છીએ. હવે સ્ક્રીનમાં અંતિમ ભાગ જે નીચેનો છે તેમાં 5 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. તેમાં પહેલું છે પ્રોડક્ટ. અહીંયા આપણે ટેલીનું કયું વર્ઝન આપણા કોમ્પ્યુટરમાં છે તે આપણને જોવા મળે છે. તો સ્ક્રીનમાં નીચે લખ્યું છે ટેલી ERP9. બીજું છે તેનું વર્ઝન, એટલે ટેલીની સિરીઝ કઈ છે, તેનું એડિશન, તેનું યુઝર્સ કયું છે તે આપણને જાણવા મળે છે. અહીંયા આપણને એડિશન સિલ્વર આપ્યું છે અને બીજું એક એડિશન હોય છે ગોલ્ડ હોય છે. એટલે સિંગલ યુઝર છે, અહીંયા યુઝર્સમાં પણ લખ્યું છે એટલે કે સિંગલ યુઝર્સ છે. મલ્ટી યુઝર્સ મીન્સ કે એ જ ટેલીનો ઉપયોગ ઘણા બધા કરતા હોય તો મલ્ટી યુઝર્સ તરીકે યુઝ થયેલું જોવા મળે છે. આની સિરીઝ એ છે અને રિલીઝ 2.0 છે. લાયસન્સ, જો આપણી જોડે લાયસન્સ નંબર હશે કે સોફ્ટવેર હશે તો તેનો અહીંયા આપણને સિરિયલ નંબર પણ જોવા મળતો હોય છે એમ. પણ આ એજ્યુકેશનલ મોડ છે એટલે તેમાં આપણને તે વસ્તુ જોવા મળતી નથી. કન્ફિગરેશન, અહીંયા આપણે જે તે સ્ટેટની ફાઇલનો નંબર જોવા મળશે. 121 છે એ ગુજરાત માટેનો નંબર ડિફાઇન થયેલો છે જે ટેલી સોફ્ટવેરે બનાવેલું છે તેના પૂરતું જ આ ઇફેક્ટ છે એમ. એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ સ્ટેટના કાયદાઓ તેને લાગુ પડતા આપણને જોવા મળશે. અને છેલ્લું છે કેલ્ક્યુલેટર. અહીંયા આપણને નોર્મલ આપી દીધેલું છે, એન્ટ્રી કરીએ છીએ. કંટ્રોલ એન કરીશું એટલે કેલ્ક્યુલેટર ઓન થશે અને કંટ્રોલ એમ કરીશું એટલે કેલ્ક્યુલેટર બંધ થઈ જશે. એટલે આપણે કેલ્ક્યુલેટર
ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળો કરવો હોય તો અહીંયા આપણે ટેલીમાં જ રહીને આપણે ઇઝીલી કરી શકીએ છીએ. ગેટવે ઓફ ટેલીના સ્ક્રીનમાં ડાબી બાજુ આપણને ડિસ્પ્લે થાય છે. જે કંપની હાઇલાઇટેડ છે તે કંપનીનું નામ અહીંયા ડિસ્પ્લે થશે. કયા વર્ષનું ફાઇનાન્શિયલ યરનું છે તે અને તેની ડેટ આપણને જોવા મળે છે. ગેટવે ઓફ ટેલીના મેઇન સ્ક્રીનમાં મેઇન મેનુમાં આપણને 4 ઓપ્શન જોવા મળે છે. જેવી કંપની સિલેક્ટ થઈ જાય છે પછી માસ્ટર, ટ્રાન્ઝેક્શન, ઇમ્પોર્ટ, રિપોર્ટ અને છેલ્લે આપણને છે ક્વિટ. માસ્ટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો કોઈ પણ નવા લેઝર્સ બનાવવા હોય, નવા ગ્રુપ બનાવવા હોય તો તેને માટે આપણને તેનો ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે. ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ શેના માટે થાય છે? આપણે પરચેસ વાઉચર છે, સેલ્સ વાઉચર છે, બેંકના ડિટેલ્સ છે, એ બધાની એન્ટ્રી કરવી હોય તો આપણને ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરેલો આપણને જોવા મળતો હોય છે. ઇમ્પોર્ટ, આપણે કોઈ પણ ડેટા એક જગ્યાએથી બીજી ટેલી કંપનીમાં મોકલવો હોય તો તેને આપણે ઇઝીલી ટ્રાન્સફર કરી શકાય છે. રિપોર્ટ, આપણે જેટલી પણ એન્ટ્રીઓ કરેલી છે તેને આધારે અલગ અલગ રિપોર્ટ્સ આપણે પ્રિન્ટ લેવા હોય તો તે પ્રિન્ટ્સ આપણે લઈ શકીએ છીએ અથવા તો મોડિફિકેશન કરવું હોય તો તેમાં મોડિફિકેશન કરી શકાય છે આપણે. અને આપણે જ્યારે એકાઉન્ટ્સ ઓનલી એકાઉન્ટ લખતા હોઈએ છીએ ત્યારે તેમાં બધા જ ઓપ્શનમાં નો આપીએ છીએ જનરલી સામાન્ય રીતના એમ. એ આપણે એક વખત અહીં આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ તેમ કે ભાઈ આપણે ઇન્કમ એક્સપેન્સ સ્ટેટમેન્ટ જોઈએ છે તો યસ આપીશું તે આપણને જોવા મળશે. ઇન્કમ એક્સપેન્સનું સ્ટેટમેન્ટ આપણને જો અહીંયા આપણને છે મેન્ટેન બિલ વાઇઝ ડિટેલ્સ તો બાય ડિફોલ્ટ યસ છે. આપણે ડેટ ગમે ત્યારે એન્ટ્રી કરીએ પણ આપણે જ્યારે સમરી લઈએ ત્યારે આપણને ડે વાઇઝ આપણને જોવા મળે તે. પેરોલ સિસ્ટમ અત્યારના નો આવે છે. જો યસ કરીશું તો તેની ઇફેક્ટ આપણને લાગુ પડશે એમ. અહીંયા ખાસ વસ્તુ છે અધર ફીચર્સમાં ચેક પ્રિન્ટિંગ. અહીંયા આપણે ચેક પ્રિન્ટિંગ કરાવવું હોય તો યસ આપી શકીએ છીએ. માનો કે મારે ખાતું એક્સ નામની બેંકમાં છે ને મારે એ બેંકમાં ચેક પ્રિન્ટ કરીને કોઈને આપવો છે એમ તો અહીંયા હું પ્રિન્ટ ઓપ્શન આપીશ તો મને બધી ડિટેલ પૂછે છે. કઈ બેંકનો ચેક છે, શું કોના નામનો લખવાનો છે, કેટલી અમાઉન્ટ છે. તો જે બેંકનું ચેક હશે એના આધારે મારું પ્રિન્ટર એડજસ્ટ કરીને એ મને ચેક પ્રિન્ટ કરીને આપે છે અહીંયા. તો તે વસ્તુ આપણને અહીંયા ફીચર્સમાં જોવા મળે છે. તમે એક વખત આ બધા જ ફીચર્સનો જોવા જરૂરી છે. આપણને ખ્યાલ આવે કે ટેલીમાં આવી એન્ટ્રીઓ માટે આવા ઓપ્શન્સ આપણે યસ કે નો રાખવા કે કેમ એ આપણને ખબર પડતી હોય છે એમ. બીજું છે ટેલીમાં લેઝર્સ બનાવવા બહુ સરળ છે. ગ્રુપ અહીંયા ઓલરેડી બનાવીને આપેલા છે એટલે આપણે ગ્રુપ ખોલવાની જરૂર પડતી નથી હોતી એમ. આપણે તો ફક્ત લેઝર્સ આપણે ક્રિએટ કરવાના હોય છે એમ. આપણે અહીંયા જોઈએ છે કે લેઝર્સ બનાવવા હોય તો આપણે કઈ રીતના બનાવી શકીએ છીએ એમ. સૌથી પહેલા તો કંપની બનાવેલી હોવી જરૂરી છે. કંપની બને ત્યાર પછી આપણી જોડે એ ડેટા તૈયાર હોવો જોઈએ કે મારે આ કંપની માટે કયા કયા ખાતા લેઝર્સ મીન્સ કે ખાતા અથવા તો પેજ બનાવવા જરૂરી છે. કોણે મૂડી રોકેલી છે, કોણ લેણદાર છે કે દેણદાર છે એટલે કે ક્રેડિટર્સ કોણ છે, ડેપ્ટર્સ કોણ છે એનું લિસ્ટ આપણી જોડે હોવું જોઈએ. અને એ લિસ્ટ આપણી જોડે તૈયાર હોય તો આપણે એકે સામટા બધા લેઝર્સ ક્રિએટ કરી શકીએ છીએ. તો લેઝર્સ ક્રિએટ કરવા હોય તો આપણે શું થતું હોય છે કે ગેટવે ઓફ ટેલી એકાઉન્ટ ઇન્ફો તેમાં આપણે લેઝર્સમાં જઈએ છીએ અને લેઝર્સમાં આપણને શું છે સિંગલ લેઝર્સ અને મલ્ટિપલ લેઝર્સ આપણને આપેલા છે એમ. અને તેમાં પહેલું જ છે કે નેમ એટલે આપણે જે ખાતાનું નામ હોય પેજનું નામ આપવું હોય એ પેજનું નામ આપણે અહીંયા આપી શકીએ છીએ.
માનો કે વિમલ કોર્પોરેશનમાં વિમલ નામની કંપની બનાવે છે, વિમલ પોતે પૈસા રોકે છે, તો અહીંયા મારું પહેલું હશે કે વિમલ એકાઉન્ટ. ઉર્ફ એટલે એલિયાસ નેમ આપણે આપવું હોય તો આપણે આપી શકીએ છીએ. કયા ગ્રુપમાં જાય છે, તો અહીંયા ગ્રુપ બાય ડિફોલ્ટ આવતા હોય છે. જેવું ગ્રુપ ઉપર જઈએ છે એટલે તરત જ આપણને ગ્રુપનું લિસ્ટ આવશે અને તેમાંથી મેં મૂડી રોકેલી છે એટલે કેપિટલ એકાઉન્ટ મારે સિલેક્ટ કરવાનું આવશે અને ડાયરેક્ટ તેના અંડરમાં આપણે તે વસ્તુ લેઝર્સ બની જતું હોય છે એમ. તો તે વસ્તુ આપણે અહીંયા લેઝર્સમાં જઈ શકાય છે. અહીંયા તેના અમુક ઓપ્શન્સ આપી દીધેલા છે. કંપનીના માલિકના ખાતાનું નામ હોય તો કેપિટલ એકાઉન્ટમાં જાય, લોન લીધેલી વ્યક્તિનું હોય તો અનસિક્યોર લોનમાં જતું હોય છે, ખરીદ પાર્ટીનું હોય તો ક્રેડિટર્સમાં જાય, ફિક્સ એસેટ્સમાં છે, ડેપ્ટર્સ છે, બેંક એકાઉન્ટ હોય તો બેંક એકાઉન્ટ નામનું ગ્રુપ છે તેમાં જાય, સ્ટોકનું હોય તો સ્ટોક ઇન હેન્ડ, કેશ ઇન હેન્ડ, તેની અંદર આપણે જઈ શકતા હોય છે એમ. તો આ રીતના આપણે લેઝર્સ ક્રિએટ કરવાના થતા હોય છે. આપણે નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું એમ કઈ રીતે લેઝર્સ ક્રિએટ થઈ શકે છે, કઈ રીતે મલ્ટિપલ લેઝર્સ છે અથવા તો આપણે વાઉચર્સ કઈ રીતના આપણે ક્રિએટ કરી શકીએ છીએ તે આપણે ટેલીની આપણે નેક્સ્ટ જે વિડીયો આવશે તેમાં આપણે તે જોઈ શકીશું. થેન્ક યુ.